વિરાટના બાકાજી કે બોલાવી દેવાની છે. જે બધી કહાની હતી ને એ બધી અત્યારે અમારે ખુલ્લી કરવાની છે. અને જે વિરાટભાઈ સાથે વ્યક્તિ છે એ થોડીક વિરાટની પોલ પણ ખોલવાની છે. એટલે કન્ટિન્યુ રહેજો, તમને બધી માહિતી સાથે જણાવવાનું છે આમાં. અને થોડીક બાકાજી વાળું છે અને થોડુંક યુનિક થવાનું છે. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. અને જય મા મોગલ, ગુડ મોર્નિંગ. અને આજે તમને બધું થોડુંક નવું દેખાતું હશે, કારણ કે આજે અમે લોકો જઈએ છીએ મહુવા વિરાટની પાસે. એ બધું તમને ડિટેલમાં ત્યાં જઈને કહીએ. અને ભાઈ જવાનું છે હરેશભાઈ સાથે. હરેશભાઈ ભાવનગર જાય છે, થોડું કામ છે એ માટે. અને અમને મહુવા ઉતારતા જાય અને રિટર્નમાં પાછા લેતા જાય. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અને ચેનલ પર જો નવા આવ્યો હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કન્ટિન્યુ રહેજો. અને પથ્થુભાઈ જો ભાઈ ગાડીનું કવર કાઢે છે, એટલે નીકળીએ જલ્દીથી, કારણ કે ઓલરેડી થોડુંક લેટ થઈ ગયું છે. 9 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમારે 10 વાગે તને પહોંચવાનું છે. પણ કાંઈ નહીં, 4 વ્હીલ છે એટલે વાંધો નહીં આવે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ રહેજો. જાય છે મહુવા અને થોડીક બાકાજી વાળું છે અને થોડુંક યુનિક થવાનું છે. એટલે કન્ટિન્યુ રહેજો. તમે થંબનેલ જોયું હશે એટલે થોડોક તો આઈડિયા આવી ગયો હશે, પણ આખો વ્લોગ જોવો ને એટલે વધારે મજા આવશે. આજનો વ્લોગ છે ને કંઈક અલગ રહેવાનો છે અને થોડીક વિરાટની પોલ પણ ખોલવાની છે. એટલે કન્ટિન્યુ રહેજો, તમને બધી માહિતી સાથે જણાવવાનું છે આમાં. વ્લોગ દ્વારા અમારે બહાર કાઢવાનું છે, એટલે કન્ટિન્યુ રહેજો. બાકી આજ વિરાટના બાકાજી કે બોલાવી દેવાની છે. જે બધી કહાની હતી ને એ બધી અત્યારે અમારે ખુલ્લી કરવાની છે ભાઈ. એટલે કન્ટિન્યુ રહેજો. બધું વિરાટનું જે બધું સસ્પેન્સ હતું ને એ બધું આજે અમારે બહાર કાઢવાનું છે આ વ્લોગ દ્વારા. ફેમિલી નીકળી જશે અને સીધું જવાનું છે ક્રિષ્ના હોટલે, કારણ કે એના વિરાટભાઈ રાહ જોઈશે. અને જો હરેશભાઈ છે અને પથ્થુભાઈ આપણા, અને જઈ સીધા વિરાટભાઈ ભાઈ ના જઈને હોટલે જઈને મસ્ત આવી જશે ક્રિષ્ના હોટલે. અને જો બધા ફોટોશૂટ ને એવું કરે છે અને તમને કંઈક અજીબ દેખાણું હોય છે, પણ કંઈ નહીં, ને થોડીક તમને આગળ જઈને વાત કરું. આપણે કન્ટિન્યુ રહેજો. અને પથ્થુભાઈ ફોટો પાડે છે, હરેશભાઈ ને બધા આવી જશે કાનોડાના દર્શન કરવા માટે. અરે અમને પણ અવસર મળી ગયો ભાઈ કાનાના દર્શન કરવા માટે, કારણ કે એકવાર આવતા હતા પણ રસ્તામાં અમને પંચર પડ્યા. એ પથ્થુભાઈને ખબર હોય, અનુભવ થયો હોય છે. અને ભાઈ ફાઇનલી આવી ગયા તમારા કાનાના દર્શન કરવા. એના જે સિવાય ખોટું છે, અમારો કાનો તો ભાઈ કાનો છે. રસ્તામાં પીગ્યા ને ભાઈ ને આમે હતું અને ત્રણ પંચર પડ્યા હતા ભાઈ. અમે પોતે જે કાંઈ છે બધું એ જ છે. એટલે એની એક કાનો જેવો એક છે ભગવાન દ્વારકાધીશ, કે જેની ઈચ્છા સિવાય પાંદડું નથી હલતું. એટલે નૈસો વિરુદ્ધમાં જેમ કાર્ય નહીં કરો એટલે તમે સફળ. ઓકે, અને તમે જો અત્યારે સંજયભાઈની આપણે એમના બ્લોગમાં બી કંઈક બોલવું પડશે. એમના બ્લોગમાં બી કંઈક બોલવું પડશે, કારણ કે આ ફેસ અત્યારે એમના ઓલામાં રિવાઇલ થયું છે. તો બ્લોગના એન્ડમાં અમે ફેસ રિવાઇલ કરવાના છે. ફેમિલી જવાનું તો મહુવા, તો વિરાટભાઈ એમ કીધું કે રસ્તામાં એક મંદિર આવે ભોળાનાથનું, તો ત્યાં આવ્યું કે રીલ શૂટિંગ કરવાની હતી. તો ફેમિલી અત્યારે સંજુભાઈ રીલ શૂટિંગ કરી રહ્યા છે ને જો તમે પણ દર્શન કરી લેજો. ફેમિલી જો રીલ શૂટિંગ થઈ રહી છે અમારે. એટલે અત્યારે અમે થોડાક હોટલે સ્ટોપ કરી દેજો અને જવાનું છે મહુવા, કારણ કે રીલ્સ બનાવવાની છે ભાઈને થોડીક. અને જે વિરાટભાઈ સાથે વ્યક્તિ છે એ તમને કહેવાનું હતું એટલે કહી દઉં કે 6 વર્ષનું સસ્પેન્સ હતું ભાઈ, પણ આપણા બ્લોગમાં બધું ખોલી નાખવાનું છે. અને ભાઈના બ્લોગમાં થોડુંક ફેસ રિવીલ પણ નથી કર્યું, પણ આપણા બ્લોગમાં ફેસ પણ એનું રિવીલ છે, એટલે જોઈ લેજો, મજા આવશે. અને ભાઈ ખાસ કરીને 6 વર્ષનું છુપાવેલું રાખ્યું હતું ભાઈ. આજ બધું આપણા બ્લોગમાં સતું કરી નાખો. ફેમિલી આવી જશે સ્વામિનારાયણના મંદિરે થોડુંક શૂટ કમ્પ્લીટ કરવા માટે. અને ભાઈ આજે અમે તમારી પોલ ખોલી નાખી, તો તમે શું કહેવા માંગો છો એના માટે? પોલ તો છેલ્લા 6 વર્ષથી બધા લોકો બહુ બધા રાહે બેઠા હતા જે સમયની, કે વિરાટભાઈનું સસ્પેન્સ શું છે અને શું છે, કેવી રીતે છે. તો ફાઇનલી પહેલી વખત આપણે એ સસ્પેન્સ તમારા બ્લોગમાં આવવાનું છે. અને ફેસ રિવાલની વાત કરીએ તો થોડી વારમાં જ અમારા બ્લોગની અંદર કરવાના છીએ. એનું કે આમાં તો થઈ ગયું છે ઓફિશિયલી, તો થોડુંક શૂટ જે બાકી છે એ બતાવી લઈએ પહેલાં. અને ભાઈ છે ને રીલ્સ શૂટ કરવાની છે 3-4. એટલે થેન્ક યુ સો મચ ભાઈ, કે આજે 31st નો દિવસ મેં બગાડ્યો છે. અને બધા હૃદયથી સોરી ભાઈ. અત્યારે બહુ દૂરથી આવેલા છે, તો બે કરવું જરૂરી છે. અને ભાઈ હું છે ને ભાઈ શૂટ કરવાનો છું, રીલ્સ 3-4 રીલ્સ બનાવવાની છે ભાઈને, એટલે હું શૂટ કરવાનો છું. અને આ રીલ્સ શૂટ કરે છે પેલી સિટી વાળી રીલ્સ આ ભાઈ શૂટ કરવાના છે, એટલે ખૂબ મજા આવશે. કન્ટિન્યુ રહેજો. અને આગળ આવે મેડમ એટલે તમને બતાવું એ ડૂબુટો ઊંચો કરે ને બગીચા થઈ જાવ, એટલે આમ હાઈટ ન વધી જાય. બગીચા હેઠા
સિરિયલ ગોતી હતી? અને તમને કેમ લાગે છે અમે તમારું શું કે સસ્પેન્સ હતું એ બધું અમારા બ્લોગમાં ખોલી નાખ્યું છે? બહુ મસ્ત હે. અને હે ને હું તો આ ફિલ્ટર તો લગાડતા નથી, મને કઈ ખબર નથી, પણ તડકામાં શૂટ ન કરાવતા અમને. બાકી કાળા પડી જાવ ને સનસ્ક્રીન પાછા લેતા આવ્યા નથી. ડાયરેક્ટર છે ને બહુ હેરાન કરે. બહુ હેરાન કરે ડાયરેક્ટર. રીટેક રીટેક, પણ ચશ્મા નથી પહેર્યું. ચશ્મા વગર સારો લાગે ને? આ ડાયરેક્ટર મીઠી છુરી મારે છે. હાલો કઈ નહીં, મજા આવે છે ભાઈ શૂટ કરવાની અત્યારે. અને શિવ સ્વામિનારાયણના મંદિરે મહુવા અને જવાનું છે અત્યારે. હજી ઘણી બધી રીલ્સો બનાવવાની છે. અને ભાઈ આમાં બધા છે ને ભાઈ બ્લોગ જ નીકળ્યા ઉતારે અમારી પાસે બે ડાયરેક્ટર છે. અને તમારી અમે સસ્પેન્સ હતું બધું 6 વર્ષનું, એ બધું અમે ખોલી નાખ્યું, એ માટે દિલથી સોરી. ના ના એમાં સોરી હું કહેવાનું. અને ભાઈ વિરાટભાઈનો બ્લોગ ભાઈ આવી જાય એટલે એમાં થોડુંક હમથી છે, પણ અમારા બ્લોગમાં ફેસ બેસ કાંઈ ઓલું કરેલ નથી એટલે જોઈ લેજો. હાઈટ નથી કરેલું. એ પણ અત્યારે બીજું પથુભાઈ છે સાથે અને સાગરભાઈ છે આપણી સાથે. ભાઈ આ લોકેશન છે ને ભાઈ મહુવામાં બહુ મતલબ બહુ મસ્ત લોકેશન છે ભાઈ. સ્વામિનારાયણનું મંદિર છે પણ કાંઈ ન ઘટે. નેક્સ્ટ લેવલ ભાઈ લોકેશન. હો ભાઈ થોડાક વહીવટમાં છે અત્યારે. અરે ભાઈ લોકેશન તમે કયો ખાલી બીજું જવા કમેન્ટ મારો કાંઈ ન ઘટે. એ છે ને અમે 6 વર્ષનું સસ્પેન્સ ખુલ્લું કરી નાખ્યું છે અમારા બ્લોગમાં. વિરાટભાઈ છે ને મનમાં અમને થોડુંક ઓલું કરતા હશે, પણ હામું તો ન કહી શીખે કારણ કે સંબંધ એવો છે એના કારણે. પણ મનમાં થોડુંક ઘણું ગેરું દેતા હશે, પણ હાલે હવે સહન કર લઈ દીધું. હામી તો નથી આવતી, ન કરે કાંઈક કરે. ભાઈ મસ્ત અત્યારે જાય છે બધા બીજા લોકેશન. ત્યારે મંદિરનું હતું એ બધું બહાર કાઢ્યો. ચાલો બહાર નીકળો, ખબર ન પડતી કે વહેલા બધું બંધ થઈ જાય. મંદિર બંધ થઈ ગયું ભાઈ. વિડિયોમાં વેલ્યુ કાઢે તો કાંઈ નહીં હાલે. હવે તમારી શું વેલ્યુ છે આના જેટલી થોડી? આ જો આપણા બ્લોગિંગ કરવા માંડ્યા છે. બંને બાજુ ચાલે છે ભાઈ. બેનિફિટ તો મૂકવાનો જ ને. અને ભાઈ અત્યારે આવી ગયા ત્યાં કોમ્પ્લેક્સની અંદર શૂટ કરવા માટે. અહીંયા જો નીચે મસ્ત રીલ શૂટ કરી છે. અહીંયા ભાઈ હું શૂટ કરું છું એટલે એમાં કાંઈ ન ઘટે, તમને ખબર જ છે. આપણી રીલ શું જોઈએ છે આપણી શૂટ કરેલી. અને ભાઈ મેડમ મારે મસ્ત આજ ભાઈ શૂટ થાય છે. કેમ લાગે છે તમને અમારું મહુવા? મહુવા મસ્ત છે. મહુવા સારું છે. અમારું મહુવા તો ન કહેવાય ભાઈ, વિરાટભાઈનું છે. નહીં ભાઈ એ લોકો બ્લોગ લઈ છે એવડે એનો. અને સાગરભાઈ હું કેવું ભાઈ તમારું મજા આવે છે? પથુભાઈ પત્તુભાઈના મોબાઈલમાં 9% ચાર્જિંગ છે એટલે મેકવું પડે. ખબર પણ નીકળો વહીવટ જ કરવો તો શું થાય? અને ભાઈ છે ને આ ભાઈ બેન રેખાબેન છે અને મહુવામાં પાર્લર હલાવે છે. એટલે ભાઈ આવ્યા છે બેનની ઘરે. અને અને વિરાટભાઈ બેન છે ને, હું દ્વારકા ચાલીને ગયો તો ને ત્યારે રસ્તામાં અમારે ખજૂર પાક પહેલી વખત દેવા આવ્યા હતા. તમે વિડીયો બી જોયો હશે, બરોબર? એટલે પછી કેવું થયું, ખજૂર પાક ખાલી થઈ ગયો તો અમારી એનર્જી છે ને સાવ ડાઉન થઈ ગઈ. તો મારી સાથે જે ભાઈ હતા ને, મેં તો પછી કારણ કે એક વખત આપણને એવો તો બીજી વખત કહેવામાં કેમ થયું, તો લાગે એક કામ કરો કે એક વખત રેખાબેન ને ફોન કરજો, ખજૂર પાક બનાવી દે. ખજૂર પાક બનાવી દે ને એટલે એ કે આપણે હાલતા જઈએ. બેન નો ખજૂર પાક આવ્યો ને આમ જોવાય પછી 50 કિલોમીટર કેમ કપાય. 50 કિલોમીટર કપાઈ ગયા ખજૂર. અને એકદમ બેસ્ટ વીસ છે એમની. ખાસ તો 6 વર્ષથી અમે લોકો સાથે કઈ કેન્ડલ લાઇટ ડિનર પણ નથી કરી, કઈ બી નથી કર્યું. બટ રેખાબેનના એક વખત મસાલા મેં વાત કરી છે હા બરોબર, એ ખાવાના છે બેસ્ટ. ઓકે. સાંજે હાલ ચાલ. વાગી ગયા છે 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને હવે માસીને ભાઈ કહી દઈ. માસી મજા આવી, જમાડી મસ્ત માસી. અને ભાઈ શું કહેવાય દિલથી માસીએ જમવાનું બનાવ્યું હતું. અને જો ભાઈ લાવો મજા આવી. અને હવે નીકળી બધા મસ્ત આવી ગયા છે ગાંધીબાગે. અને ભાઈ છે ને ભાઈ મેડમ ની મેચિંગ નો શર્ટ લઈ લીધો. જો ભાઈ આવું જો ભાઈ શૂટ માટે ખરીદવો પડે. અને મેચિંગ જોઈ લો તમે કેવું લાગે. કાંઈ ન ઘટે ભાઈ, રિઝલ્ટ પણ એક નંબર આવે. તને કરું ફ્રી થઈને નોતા ફ્રી નથી રાખ ફોન. અત્યારે મેડમ છે ને કઈક વહીવટમાં હાલે ઉદયપુર નો ઓર્ડર આવી ગયો છે. અત્યારે મોટું ફંક્શન અટેન્ડ કરવાનું છે ને એટલે શાહરુખ ખાન આવે છે. ના શાહરુખ ખાન નતો. ચાલો કાંઈ નહીં, કન્ટિન્યુ રીલ શૂટ કરીએ અમે. અમારે લોકો કામ હતું મૂવી બનાવવાનું હોય, હલાવવાની તમારે લોકો ઓકે. હા એમ હા અમારે ખાલી બનાવવાની છે, હલાવવાની તમારે. ચશ્મા કોના લીધા? ચશ્મા કોના લીધા? ઓય ભાઈ ચશ્મા લીધા કે નહીં આપણે? રૂપિયાવાળા પ્લાસ્ટિક ના. આ 20 રૂપિયા ને કે આ 20 રૂપિયા વાળા ચશ્મા છે, કમેન્ટ કરજો હો ભાઈ. તો ભાઈ મસ્ત શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે બોલો તો ભાઈ. ખરી ગયું લોક ચાલુ કર્યું આમ કે આમ ફરતી બેસજો આમ. હવે તમે હરકાત છો. તમારે કેમ ભળતું નથી યાર? કોણ અમાર બેન? બંને ને નથી ભળતું. ઓલા હારે કોઈ દિવસ ભળ્યું નહીં. અમારે બધાને ભળે જ છે. એમ લાગ્યું કેમ તમને? આમ મજા આવી કે? બહુ મજા આવી. તો એક મિનિટ મારે બોલવું તો
બોલો બોલો બોલી શકો બોલો બોલો સો થેન્ક યુ સો મચ એક ભાઈ અને એક આ વસ્તુ અમારા માટે બહુ ટફ છે પણ તમે છો ને તો અમારા માટે સાવ ઈઝી છે રાઈટ Easy ઓકે છે. હા. અમારા બધા માટે બહુ જ એક કોમ્પિટિશન આમ કહીએ ને તો બહુ ટફ છે આમ બરાબર અમે બહુ બધું જોયું છે બહુ બધું આજે અમારો 31st છે એટલે આઈ વિશ કે આની અંદર બધી મેમરી અમે લોકો સેવ કરશું એમાં તમે લોકો પણ ઇન્ક્લુડ હશો એઝ અ ફ્રેન્ડ એક ફેમિલી એઝ અ ઇન્સ્ટા ફેમિલી તરીકે સો ને મેડમ શું કહેવા માંગો છો તમે બસ કાંઈ નહીં આજ રીતના અમારા જોડે રહ્યો આપણે બધા હારે કામ કરીએ કે હજી ભાઈ એક રીલ શૂટ કરવાની બાકી છે અને મસ્ત ભાઈ હા 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 લાગે ને એટલે બાકી અમે તમને કહેતા નથી બનાવી દે પણ કામ કેટલી બનાવી લીધી ઈ કયો પેલા કેટલી બનાવી કેટલી લીધી એમ તો ઘણી બનાવી પણ એમાં એક શોર્ટ એટલે કઈ નહીં હજી એક બે રીલ બનાવી નાખી એટલે ભાઈને કાયમ આવે મેકવા માટે અને ભાઈ ખૂબ મજા આવી અને મેડમને પણ બહુ મજા આવી છે વિરાટભાઈને ને બધાને અને ભાઈ શૂટ સંજુ કરે ને થોડું કંઈ ઘટે કોને ઓછી મજા આવી સમજો તો ભાઈ ઓલાની અંદર રાઉન્ડ મારવા માટે નીકળે મજા આવી છો ભાઈ તમને વિરાટભાઈ બરાબર હે આ ભાઈ કેટલા શાંત છે આ ભાઈ કેટલા છે ને તમે બે હાઈટ જવા છો આવો મને વિરાટભાઈ કેમ લાગ્યું તમને મજા આવી જો એને મજાની વાત તો અલગ છે મજા તો તમને લોકોને આવવી જોઈએ કારણ કે અમે લોકોને દિલથી થેન્ક યુ કહેવું જોઈએ તમને લોકોને કે તમે અમારી એટલી હેલ્પ કરી રાઈટ હા રાઈટ બહુ જ હેલ્પ કરી છે સંજયે બહુ જ સારો સહકાર આપ્યો છે પણ થોડાક જ દિવસમાં અમે એક એવું લઈને આવીએ છીએ જેથી તમને બધા લોકો સારું એવું એમ કયો ને કે સિરીઝ કે શોર્ટ ફિલ્મ તમે જે બી કહો બહુ સરસ એવું લઈને રહ્યા છીએ તો સપોર્ટ કરતા રહેજો અને શક્કરપારા કરવાનું ભૂલતા નહીં હો પાછા એટલે ભાઈ આશા રાખીએ કે તમને અમારો બ્લોગ ગમ્યો હોય છે અને જો અમારો બ્લોગ ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળી જશે વિરાટભાઈ પાછા સો મને ભાઈ દિલથી મજા આવી આખો દિવસ અને સાથે તો અમે લોકો બહુ બધા કામ કરવા નથી હવે પણ એઝ અ મિત્ર તરીકે બહુ એટલે બહુ સારો સહકાર આપ્યો અમને સોરી મેડમ કે મેં તમારી બધી પોલ ખોલી નાખી એ માટે દિલથી સોરી આ 6 વર્ષ રાઈટ આપણે બધું સામે છે બધું આ ભાઈની પોલ ખુલી છે આ બેન ની નથી ખુલી પણ આ ભાઈની પોલ ખુલી છે બ્લોગ જ બધે ચાલુ થાય કઈ નહીં તો આશા રાખીએ કે તમને અમારો બ્લોગ ગમ્યો હોય છે અને જો બ્લોગ ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પથ્થુભાઈ આંબે જા અને મળી જશે ભાઈ નેક્સ્ટ બ્લોગમાં બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો બાય જય મા મોગલ